એ હું જોવા મળ્યું હેરુની કાસડી મળી છે ભાઈ. મજામાં જશો તો બધાને જય માર્સીડી જય મા મોગલ. આજ આપણે છે ઘરે, કારણ કે આજ છે રામનવમી. આજ રજા છે અમારે, એવું કંઈ છે તો નહીં, કારણ કે આજ છે તેલ નીંદવાના દાળિયા છે. એમાં અપાને તો બધા ખેતરે ગયા છે, બે ભાઈ છે. તો અમારે નાસ્તો કરીને પછી જવાનું છે ખેતરે. પેલા આપણે નાસ્તો કરી લઈએ પછી જવું ખેતરે, નાસ્તો કરી લઈએ. ફેમિલી બે જશે આપણે જમવા. તો આવી ગયું છે આપણું દહીં રોટલી. નાસ્તો કરીને પછી જવાનું છે ખેતરે. કા મોટા ભાઈ? હા, નાસ્તો કરી લઈને પછી જવાનું છે ખેતરે. પછી મળશું તમને. તો ફેમિલી હવે જાય છે વાડીએ. બે સીણાને ઘરને લીધે લાકડા ફાડવાનું છે. તો જઈએ છે વાડીએ. મારી આપણી હોન્ડા આવી ગઈ, તો જઈએ ખેતરે. તો ફેમિલી અટાણે આપણે વાડીએ આવ્યા છે. જમી કાઢી જોવો, અટાણે આવ્યા છે કાચરા પાડવા આવ્યા છે. જોવો હશે કાચરી. હું જો નથી આકા નહીં, આપણે ભાઈ પડવું નથી હો ભાઈ. જો આપણે સડી ગયા છે કાચરા પાડવા. આ છે અમારા સાંભળ જો પાડે છે કાચરા. આવી કાંઈક લોકેશન છે અટાણે. આ અમારી નદી છે, જો નીચે નદી છે આવડ્યા, પાણી નથી. હું કે સામ હું જો સામ ભાઈ હવે બધા કાચરા પડે પણ બધા નીચે બીજા દે, કારણ કે અહીંથી આમ હાથમાં ન આવે જો વિશાળ કાતરી હો ભાઈ. હા જો હું તો ઉભા, આ બે કાચરા પડે છે. આપણે જો ભાઈ આમ ઉભી ભાઈ, આપણથી પડે નહીં ભાઈ કાચરા. જાય આપણે મેણ એટલું સીડા આવી જો આવી છે એટલે આપણે આવ્યા છે અહીંયા વિબાસ. અહીં નીચે બધા કાચરા ગયા છે, તો આગળ નીચે આવું, કારણ કે અહીંથી કાંઈ હાથમાં કાચરા આવશે નહીં, એટલે નીચે આવવું આપણે નીચે કાચરા ભેગા કરીશું. ને આગળ હરેશભાઈ બધા આવે છે, તો પછી આપણે રમવાનું છે દરેક. તમને ખબર જ છે ને અટાણે તેલમાં મોટર હાલે છે, 2 મોટર ચાલુ કરી છે એટલે. તો મા પર તેલ પાય છે. અમે આ બધું આવી ગયા કાચરા ખાવા અટાણે. નાહી ધોઈને કુંડીમાં આવું નહીં, નાહી ધોઈને આવી ગયા કાચરા ખાવા. કાસમભાઈ હા જો અમારા નરસિયા વિભા. નરસિયા હાય, નરસિયા બોલો બી. જો ભાઈ બહુ શરમા એટલે એ તો બોલતા નથી. ફેમિલી પાવર જો નીચે ઉતરી જશે કાચરા લેવા. એમાં નરસિયા છે. કઈ નરસિયા કાચરા લેવા ઉતરી ગયા કા? હા બોલો તો ખરા, શરમા હું એટલું બધું. ચાલો આપણે ઘડી કાચરા ભેગા કરવા મળીએ. ખાવાના છે કાનસિયા કા? જાય કાચરા પીડ્યા લાલ ડેડા જેવો પીડ્યો છે ભાઈ. દેખાણો હા માય ઝૂમ આ મારા ફોનમાં શૂટ કરી છે ભાઈ. કેમ આવે કહેતો હો ભાઈ. હા બેકાર આવે પણ સારું છે થોડું ઘણું. શું કરો આવની નહીં છે કાચરા વીણો નહીં, હું બેહો. આ એમ વ્યા હે રૂમા નરસિયા કર નીચે ગયા છે હવે. હા નીકળ્યા તો ભાઈ ભોણસ છે. તો કેવી ખાળ છે. ઓ વિશાળ કાતરી હો ભાઈ, વિશાળ કાતરી. ઢીકલો કરવો મારે એક હાથનો ફોન છે. લો જો ભાઈ આવા કાંક છે ભાઈ કાતરા હો ભાઈ. ખાવાની મોજ જ અલગ છે ભાઈ વાડીએ. સાંભળ ઉપર છે ભાઈ, ઉપર સીડ્યા છે. હા જો ભાઈ કાતરા હો ભાઈ. આ મોજ આ જો મને નશા કર નીચે પૂકી જાય ઘડીકમાં. એટલે આ એમ ઘા કરવામાં આવી છે નીચે પાછા. એ નહીં નરસિયા કા ઘા કરે છે કાતરા આયા. એમ પાછ નીચે વહી જાય. શું કામનું પાછું નીચે લેવા જવું પડે અમારે. હું તો કેવા માણસ છે નીકળ્યા. કોને બીક ન લાગે? આખા દોથા ને દોથા ભરીને આવે એમ ઘા કરતા ને વ્યાજ પાછા ખમાય ઓલું ઢૂંગું કરી નાખું. હવે આવો જો એક કાતરો નીચે ન જાય. સોરી આઈ એમ સોરી બાબુ. નરસિયા કા એ શું જોવા મળ્યું હેરુની કાસડી મળી છે ભાઈ. જો નરસિયા કા હેરુની કાસડી. હો ભાઈ આ બીક એ હાટું જ લાગે. જો આ બધું એવું બોલે જો કાસડી છે. આમાં કોને બીક ન લાગે ભાઈ.
મને તો બીક લાગે છે, હું ચોખ્ખું જ કહું. મને નરસિંહ કાતરા ભેગા કરે એ આટલું હું એક ઠેકાણે જ દેવો. મને કાતરી ચડવામાં બીક લાગે, પણ એકલે કેમ ચડાઈ ગયું કઈ ખબર નથી. ચડી ગયો છું હું તો. ચાલો તો ઘડી કાતરા ભેગા કરીએ, પછી બા તમને મળીશું અમે. તમારો બ્લોગ તમને કેમ લાગે કમેન્ટ યાર કરો. તમે યાર કમેન્ટ નથી કરતા તો કમેન્ટ કરી દેજો યાર જરૂરથી. હું જો સામભાઈ હા ભાઈ, સામભાઈ એમ કહે છે બ્લોગ જોઈ લેવાનો પણ કમેન્ટ નહીં કરવાની, એમ કરી દેજો ભાઈ. તમે દિલથી કમેન્ટ કરી દેજો. ચાલો ઘડી કાતરા ભેગા કરીએ તો એટલા કરી નાખાશે કાતરા ભેગા. ફેમિલી કાતરા પાડી દીધા છે ને હવે લઈએ છે. હું કેમ કરવા લઈએ છે? પક્ષી જવા ભાઈ. હાલો સામભાઈ. હા હાય તો લઈએ છે. કઈ બાજુ છે એટલે હતા? કઈ બાજુ આયા હતા? કેટલા દિવસ પહેલા હતા? છે તો નહીં કઈ. હા માળો હતો. નથી એટલે ભાઈ કાંટા જો બબિયા કાચમાં લઈ ગયું ને સાવ હવે હે સામભાઈ હે ઓ ભાઈ આ છે કાકમાં નદીનું વ્યૂ. અટાણે તો ખાલી થઈ ગઈ ગાનું છે કા પેલા હતી નાવા આવતા કા પહેરી તો ખરો આખી. હા કા ભીરી પૂરું થઈ ગયું ભાઈ. તડકો લેવો પડે ભાઈ. ઉનાળો એટલે ઉનાળો ને આ છે અમારો કવો રળિયો જૂનો કવો. ઝૂમ કરું આ છે જૂનો કવો અમારે. હું જો પાણા ઉલાળે બોલો બપોરે વેળા. ચાલો કાચરા લઈને પાછા ખેતરે જઈએ, કારણ કે અમારા હરેશભાઈને આવશે આગળ તો રમવાનું છે પાછું. દડે બેટ આપણે બીજું શુક્રવારે શું હોય તો એક રજા આવતી હોય એમાં એમ જ હોય. શુક્રવાર તમને પણ રામનવમીની રજા છે કાસમભાઈ. હાલો કાચરા લઈએ પછી જઈએ ઘરે. હવે ઓલા ઘરે હું ખેતરે હે હાલો નરસિંહ કાકા હવે જઈએ હવે. હા કાચરા ભરીને જવું ને પપ્પાને હાટું લેતા જઈએ. તો આ કાચરી હતી અમારી રૂની પેલાની ત્યાં છે કે કેડે વહી જાય એટલે મારથી સડાતું નથી બાપા યાર. તો બાપા એ સડવામાં ભાઈ મને લાગે બીક ભાઈ. આમાં ડાયરેક્ટ ખરી જ જાય. કાચરા લેતા ઓલા એમ થોડું હાલે, મહેનત કરી તો લેવું પડે ને. હાલો આ બે કાચરા લેતા પછી જાય એમ ખેતરે. જો અમાર સામભાઈ જાય છે હવે કાચરા લેવા. કાસમભાઈ હાય તો કરી ગયો. હાય અમે નથી આકાશભાઈ બે દાંત કાઢે હતો. હા વાહ લા કોઈ પાણી રમવાનું ભૂલ્યા નહીં. ઘણા કાચરા પાડી લીધા કા ઘડીકમાં. હાલો તો આગળ જાય ખેતરે ને પછી રમવાનું છે કે દડે બેઠા? હાલો ભાઈ દડે બેટ રમવાનું છે. સેકન્ડ મોટું આવ્યું? હા આવી ગયું છે. લાઈક કરી દો ગમે રમવા. હા લાઈક કરી દો. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. વારે કલે પહેલા બોલવું પડે, છેલ્લે બોલવું પડે, એટલે પહેલા બોલવું પડ્યું. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જાજો ભાઈઓ. ચાલો તો ખેતરે જઈએ દડે બેટ રમીશું અમે. સામભાઈના કાચરા ભેગા કરે છે ને. ચાલો તો જઈએ હવે. ફેમિલી કાચરા બતરા ખાઈને વી આવે છે ડાયરેક્ટ વાડીમાં રમવા. તો એ બધા રમે છે. જો બધા રમે છે હવે દડે. સમજી ભાઈ મારી વારી આવી છે હવે. હાલો આપણી વારી આવી તો આપણે લાવો તો બેટ. હાલો આપણી વારી આવી ગઈ છે. આપણે ઘડીક વારી લઈ લઈએ. આમાં અમારે એવું હોય 2 ઓવર હોય, વારાવારી ન હોય. 2 ઓવર હોય. 2 ઓવર રમવાના, 12 બોલ રમવાના હોય, અડે ગણવાના. હાલો રમીએ. હા સમજીભાઈ બોલિંગ કરશે. આવ્યો સમજીભાઈ થોડુંક શૂટ કરજો. આવ્યો કરજો એકાદો બોલ શૂટ કરી દો. બતાવું હાલો ટ્રાય અવાજ ટ્રાય. હાલો હાલો પેલો કેમેરામાં દેખાડતો તો યાર આઉટ કરી દેવાનો. જોઈ કયા ફેમિલી આવું છે ભાઈ. તો દેખાડતો શૂટ કરતો હતો બધા આઉટ કરી લઈ ગયો બોલો. એટલે આપણી વારી તો વહી ગયા, આપણે તો આઉટ થઈ ગયા. અમારા હરેશભાઈ છે ને, હરેશભાઈ જ કેસ કર્યો તો. હવે સમજીભાઈ તો વારી લઈ છે. ઓ વાવ વેરી સુપર શોટ. હાલ તો ઘડી ફિલિંગમાં લાગી જઈએ આપણે, કેમ કે આપણે
હું એમ કરતો હતો હું તો બ્લોગમાં થોડોક એકાદ બે દડા બતાવું એમ મારું તો આઉટ કરીને આવડે નહીં કે કાયદેસર આઉટ છે કે લ્યો હું વાંધો નહીં હાલો ભાઈ આપણે ઘડી ફિલ્ડિંગ થઈ જાય પાછી વારી આવી જાય નરસિંહ કાકા પછી વારી છે આપણી હવે રમેશ કાકા વહી ગયા છે ભાઈ રમેશ કાકા વહી ગયા ને અમારા રજાભાઈ તો અમે બેહા છે નરસિંહ કાકા ફિલ્ડિંગ ભરે ચાલો તો આપણે ઘડી ફિલ્ડિંગ ભરીએ પછી તો આપણે ઘરે જવાનું છે હાલો હાલો દડો આવી ગયો છે ન પૂગે ભાઈ પવન સામો છે તો ફેમિલી ઘડી ફિલ્ડિંગ ભરી લઈએ હવે લાઈક કરી દેજો હાલો પેલો કેમેરામાં દેખાડતો યાર આઉટ જોઈ લો કયા ફેમિલી આવું છે ભાઈ તો દેખાડતો શૂટ કરતો હતો બધા આઉટ કરી લઈ ગયો બોલો એટલે આપણી વારી તો વહી ગયા આપણે તો આઉટ થઈ ગયા અમારા હરેશભાઈ છે ને હરેશભાઈ કેસ કર્યો તો હવે સમજીભાઈ તો વારી લઈ છે ઓ વાવ વેરી સુપર શોટ હાલ તો ઘડી ફિલિંગમાં લાગી જઈએ આપણે કેમ કે આપણે હું એમ કરતો હતો હું તો બ્લોગમાં થોડોક એકાદ બે દડા બતાવું એમ મારું તો આઉટ કરીને આવડે નહીં કે કાયદેસર આઉટ છે કે લ્યો હું વાંધો નહીં હાલો ભાઈ આપણે ઘડી ફિલ્ડિંગ થઈ જાય પાછી વારી આવી જાય નરસિંહ કાકા પછી વારી છે આપણી હવે રમેશ કાકા વહી ગયા છે ભાઈ રમેશ કાકા વહી ગયા ને અમારા રજાભાઈ તો અમે બેહા છે નરસિંહ કાકા ફિલ્ડિંગ ભરે ચાલો તો આપણે ઘડી ફિલ્ડિંગ ભરીએ પછી તો આપણે ઘરે જવાનું છે હાલો હાલો દડો આવી ગયો છે ન પૂગે ભાઈ પવન સામો છે ફેમિલી ઘડી ફિલ્ડિંગ ભરી લઈએ હવે લાઈક કરી દેજો ફેમિલી દડે બેટ રમીને આવી ગયા છે આપણે હવે ખેતરે ઘરે કાસામભાઈ ઘરે જવું ને હવે હવે અમારે નરસિંહ કાકા બધા બેહા છે દડા લઈને હા જો એક આટા મારે જો અમારા તેલ પાઈ દીધા છે હો દેખાડવાનું ભૂલી જશો જો આ એક મોટર હાલતી હતી એક આ હાલતી હતી અમારી બે મોટરો હાલતી હતી એટલા સામેથી એટલા પીધા છે આયા લગી જો આવા શીખ ગયા છે અમારા તેલ ઓ ભાઈ ભાઈ આ દોડું છે ભાઈ ચાર્જિંગનું કેબલ લાવ્યો તો વાડીએ કારણ કે ફોનનું ચાર્જિંગ કરવું પડે કારણ કે સાંજે આજે એડિટ કરવાનું છે એટલે મેં ચાર્જિંગ કરી નાખીએ આ જો આપણે ઓંડા પીડી છે ભાઈ ભાઈ તો હવે આપણે જવાનું છે ઘરે સ્ટાર્ટ કરી દઈએ ગેર में से निकल जा रहे તો આવી ગઈ છે આપણે હોન્ડા ચાલો તો હવે જાઓ આપણે ઘરે ડાયરી તમને મળશું ડાયરી ઘરે ત્યાં સુધીના બધા બાય બાય ફેમિલી આપણે આવી ગયા છે આપણે ઘરે આવી ગયા છે ને હવે જો મમ્મીએ બધું કાઢ્યું છે તો મળવાની છે કેરી કારણ કે હાથમાં મોળવાનો હોય કેરી મળવાની આજ આપણે થાકી ગયા છે હવે દડે રમે રમે આખો દે રજા હતી આખી ખેતરે જતા નહીં તમને બધી ખબર હશે બ્લોગમાં તો કાલ તો પાછું છે શુક્રવાર કારણ કે રામનવમીની રજા આવી છે એટલે કાલે શુક્રવારે શરૂ છે આખો દી તો જવાનું છે તો બસ તો હવે આ બ્લોગને એન્ડ કરીએ આશા છે કે તમને આજનો મારો બ્લોગ ગમ્યો હોય છે ગમ્યો હોય ત્યાર વિડીયોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે જલ્દી નવા બ્લોગમાં તેવું કીધું જય માતાજી બાય બાય